જોઈએ અગત્યના સમાચાર। મોટી ખરજમાં અકસ્માતે તળાવમાં પડતા પાણીમાં ડૂબી જતા બે બહેનોના મોત। 3 બહેનો પશુ ચરાવવા ગઈ હતી। ગ્રામજનોએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા। મોટી ખરજમાં અકસ્માતે તળાવમાં પડતા પાણીમાં ડૂબી જતા બે બહેનોના મોત। 3 બહેનો પશુ ચરાવવા ગઈ હતી। ગ્રામજનોએ મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા। મોટી ખરજ ગામની 10 વર્ષીય અને 6 વર્ષીય બે બહેનો ગામના તળાવમાં અકસ્માતે પડી જતા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। 3 બહેનો ગામના તળાવ બાજુ પશુ ચરાવવા માટે ગઈ હતી ત્યારે ઘટના બની હતી। ગ્રામજનો ભેગા થઈ ગયા હતા। ગ્રામજનોની મદદથી બંને બહેનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। મોટી ખરજની 3 બહેનો તળાવ બાજુ પશુ ચરાવવા માટે ગઈ હતી। તે દરમિયાન 3 બહેનો પૈકી 10 વર્ષીય સુનીતા ખરાડિયા તથા 6 વર્ષીય સમીરા ખરાડિયા અકસ્માતે તળાવમાં પડી ગઈ હતી। તળાવના ઊંડા પાણીમાં પડતા બંને બહેનોના મોત નીપજ્યા હતા। બે બહેનો તળાવમાં પડી પાણીમાં ડૂબતા જોઈ ત્રીજી બહેને બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા। તેમણે બાળકીઓના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તળાવ ખાતે દોડી આવ્યા હતા। ગ્રામજનોની મદદથી બંને બહેનોના મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા હતા। પોલીસ પણ દોડી આવી અને બાળકીઓના મૃતદેહ કબજે લઈ દાહોદ ઝાયન્સ ખાતે પીએમ અર્થે મોકલી આપી હતી। 4 છોકરીઓ તળાવમાં ગયેલીઓ રમતી રમતી સાણા વીણવા જતી। 2 જણીઓ ઉતરું જાણીને ઉતરતેલીઓ તો તાઈ જરી ખાડો હતો એમાં એ લપસી ગયો તો 2 જણીઓ ડૂબી જતા એક જણી છીછાછીછ કરી અને નીકાળવા ગઈ તો એમને ઊંડું કરી એ પાછી રિટર્ન મળી ગઈ। પછી એ ફળિયામાં આવીને બૂમો બૂમ પાડી અને પછી ફળિયાવાળા બધા દોડીને ગયા। પછી એ છોકરીને કાઢીને ઘર લાવ્યા। બંને ત્યાં તૈયારીમાં જ મૃત્યુ